તો આ તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જૂનાગઢ પ્રવાસે છે. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી. ઋષિકેશ પટેલનું નિવેદન આપ્યું. દર્દીઓને નુકસાનથી બચાવવા માટે ડોક્ટરોની ભરતી પ્રક્રિયાના પ્રયાસો, આરોગ્ય ક્ષેત્રે બધી સુવિધાઓ આપવાના પ્રયાસો. રિજિયન વાઇઝ જે આપણી મેડિકલ કોલેજો છે, હોસ્પિટલ છે અને સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ પીએચસી, સીએચસી આ તમામે તમામ બાબત બાંધકામથી લઈ અને આરોગ્ય સુધી એટલે ટ્રીટમેન્ટ સુધી અને સાથે સ્ટાફ અને જે પણ લોકો દર્દીઓ ત્યાં પહોંચતા હોય એમની સેવાઓમાં થયેલા સુધાર સરકારે ઘણી બધી ખૂબ કરોડો રૂપિયા ખર્ચી અને આધુનિક અને સારી સારવારો ઉપલબ્ધ કરાવી છે. એ ઉપલબ્ધતા લોકો સુધી પહોંચી કે કેવી રીતે પહોંચી, ક્યાં આગળ નાની મોટી કેવી લેકિંગ છે, શું છે, કેવી રીતે સુધારી શકાય, મોટા ભાગની વ્યવસ્થાઓમાં સંતોષકારક. ગઈકાલે હું ભાવનગર હતો અને ભાવનગર પણ વ્યવસ્થા પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ અને આપણી જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આ તમામ એના બાંધકામથી લઈ અને આરોગ્યની સારવાર સુધીની તમામ બાબતોનું આપણે ત્યાં આકલન કર્યું અને દરેક પૂછપરછ કરી અને જ્યાં લેકિંગ લાગ્યું ત્યાં જરૂરી વાત રાજ્ય સરકારને કરવાની હોય રાજ્ય સરકાર કરશે અને નીચે જિલ્લા વહીવટી પ્રશાસનિક તંત્રએ જે કામ કરવાનું છે એ કામ કરવાની સૂચનાઓ પણ આપી. પરંતુ મોટા ભાગે ખૂબ સંતોષકારક આપણને જોવા મળ્યું છે અને ઘણી વખતે 100 વાત સારી હોય પરંતુ ક્યાંક એક વાત ક્યાંક નબળી હોય તો એ નબળી ઉપસીને આવતી હોય છે. એટલે એકંદરે દર્દીઓના હિતમાં રાજ્ય સરકારને આદરણીય નરેન્દ્રભાઈના સમયથી હેલ્થ કેરને તો આ તરફ જૂનાગઢમાં ઋષિકેશ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જૂનાગઢ પ્રવાસે આવ્યા છે. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. ત્યારે આપણે વાત કરીશું જૂનાગઢના સંવાદદાતાથી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જૂનાગઢના પ્રવાસે આવ્યા છે. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. ત્યારે બધા વોર્ડની મુલાકાત લઈને પોતાનું નિવેદન આપ્યું છે. શું છે સમગ્ર માહિતી? જી દર્દીઓને નુકસાનથી બચાવવા માટે ડોક્ટરોની ભરતી પ્રક્રિયાના પ્રયાસો કરવામાં આવે છે અને આરોગ્ય ક્ષેત્રે બધી સુવિધાઓનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હજુ કઈ કઈ સુવિધાઓ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જે હોસ્પિટલની સુવિધા માટે યથાવત રહેશે? હેલો.